હજી ખાવાનું નથી બન્યું? બસ જો 5 મિનિટમાં તૈયાર થઈ જાહે. હા તે હારું હાલ, પછી મને ફટાફટ ખાવા આપી દેજે, મને ભૂખ લાગી છે. થોડીક વાર ખમો, બાપા હમણાં આવતા જ હશે. થોડીક વારમાં બાપા નહીં આવે તો? એટલે મારે એની વાત નથી જોવી, મને એકલાને ખાવા આપી દેજે. બાપા નહીં આવે ને તો થોડીક વાર તમારે વાટ જોવી પડશે, બાકી ખાવાનું તો તમને બેયને હારે જ મળશે. જો બાપા આવી ગયા. બાપા તમે ફટાફટ હાથ પગ ધોઈ નાખો, હું તમને બેયને જમવાનું આપી દઉં. તું મને એક વાત કે, બાપા વગરનું તું મને રોજ જમવાનું કેમ નથી આપતી? જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી તમને અને બાપાને બેને એક હારે જ જમવાનું મળશે. કેમ એવું? જે ઘરમાં બાપ અને દીકરો એક પાટલે બેહીને હારે ખાય છે ને ઈ ઘરમાં સુખ અને શાંતિ બધા કરતા વધારે હોય છે. અને હા, રોજ હારે ખાવા બેહવાથી એકબીજા હારે સુખ દુઃખની વાત થઈ જાય છે. તમને એક વાત કહું, મારા ભાઈના લગ્ન પછી મારો ભાઈ મારા પપ્પાની હારે જમવાની તો દૂરની વાત છે, પણ હરખી રીતે વાતય નથી કરતો. મારા પપ્પાને કેટલી તકલીફ થાય છે ને ઈ ખાલી હું જ જાણું છું. હું જ્યારે ત્યાં જાઉં ને ત્યારે મારા પપ્પા મારા ભાઈની એક વાત મને કહે છે, અને આ જ વસ્તુ હું આપણા ઘરમાં થવા દેવા નથી માંગતી, જેથી કરીને બાપા કાલે સવારે તમારી વાતો બેનની મોઢે ન કરે. હાલ બટા આપણે જમવા બેસી જઈએ. હા બાપા આવું. જાઓ બાપા હારે જમવા બેસી જાઉં, હું જમવાનું લાવું છું. બટા, ભગવાન બધાય માવતરને તમારી જેવી સંસ્કારી વહુ આપે. મિત્રો, કહેવત છે ને, જેના અન્ન નોખા એના મન નોખા. એવી જ રીતે જે પરિવારમાં એક પાટલે બેહીને જમાય છે ને એ પરિવારમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી નથી હોતી. જો તમને મારી વાત હાસી લાગી હોય તો અમારી આઈડીને ફોલો કરવાનું નહીં ભૂલતા.